લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડોદરા ઝાવે ફેડરેશન 3ના યુનિટ 4માં સમાવેશ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી 2024ના પ્રમુખ પ્રકાશભાઈ શાહ સહિત હોદ્દેદારો પદ ગ્રહણ વિધિ સમારોહનું ઉદ્ઘાટન અત્રેના આજવા રોડ ઉપરના જાયન્ટ્સ દર્પણ આનંદ આશ્રમ હોલમાં તારીખ 28મી બુધવારે કર્યું. કિરીટભાઈ વ્યાસ અને મૂલચંદભાઈ લીંબચિયાના તાજેતરમાં થયેલા અવસાનની નોંધ લઈ તેમની સેવાઓને યાદ કરી સભા દ્વારા 2 મિનિટ મૌન પાડવામાં આવ્યું. આ પ્રસંગે ફેડરેશન પ્રમુખ અનિલ રાવલે મુખ્ય મહેમાન પદે તથા જાયન્ટ્સ મહાનુભાવોએ ચા વેફાના સેન્ટ્રલ કમિટી મેમ્બરો અનિલ દલાલ અને ઘનશ્યામ પટેલ, સ્પેશિયલ કમિટી મેમ્બર અશોક બારોટ, કમલેશ પારેખ, ફેડરેશન તત્કાલીન પૂર્વ પ્રમુખ અનિલ રાવલ, અતિથિ વિશેષ પદે તેમજ શપથ ગ્રહણ કરનાર અધિકારી ફેડરેશન ડાયરેક્ટર જયંત શાહ, ઓફિસરો ચિમન ખરાડી, નરેશ મહેતાએ મંચ શોભાવ્યો. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય, સમૂહ પ્રાર્થના અને 2025ના પ્રમુખ અજીત મોહિતે આવકારવા પ્રવચન પછી ઉપસ્થિત મહેમાનોને પરિચય સાથે ગ્રુપના સભ્યોએ પુષ્પ અને મોમેન્ટો દ્વારા સન્માન્યા હતા. સદર શપથવિધિ સમારોહ પ્રસંગે ગ્રુપના આમેદ તથા નવા સભ્યોને ફેડ ઓફિસર નરેશ મહેતા, હોદ્દેદાર ડાયરેક્ટર જયંત શાહ તેમજ નવા પ્રમુખ પ્રકાશ શાહે, ફેડરેશન પ્રમુખ રમેતીશ મોદીએ શપથ ગ્રહણ કરાવ્યા. વિદાય લેતા પ્રમુખ અજીત મોહિતે પ્રશસ્તિ ઠરાવ જયંત શાહે પ્રસ્તુત કર્યા. પછી મોહિતેનું પુષ્પ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું. નવા વરાયેલ પ્રમુખ દ્વારા નવા વર્ષના પ્રમુખ માટે સ્વીકૃતિ આપવામાં આવી તેમજ તેમના પ્રારંભિક સંબોધનમાં સૌના સાથ સહકારથી જાયન્ટ્સ ગ્રુપને નવી સિંચાઈના શિખરો પર લઈ જવાની ઈચ્છા પ્રદર્શિત કરી. આ કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યા. તત્કાલીન પૂર્વ પ્રમુખ બનેલા અજીત મોહિતે હાજર તમામને યાદગીરી રૂપે ગિફ્ટ આપવામાં આવી. ઇન્દ્રપુરી ગ્રુપના અને પૂર્વ પ્રમુખ રાજુ શાહે સમગ્ર સમારોહનું સંચાલન કર્યું. ફેડરેશન પૂર્વ પ્રમુખ કૌશિક વ્યાસની ઉપસ્થિતિ પણ પ્રેરણાદાયી હતી. આભાર વિધિ કિશોર શાહે કરી. રજનીકાંત શાહ, જનાર્દન શાહ, સુરેશ શાહ તથા ગ્રુપના ફાઉન્ડર મેમ્બર ગોપાલભાઈ સહિત માંજલપુર ગ્રુપના પ્રમુખ, સુરત ગ્રુપના સભ્યો આમંત્રિત અને ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અંતે સર્વે પ્રતિ ભોજન માટે લાભાન્વિત બન્યા હતા.